તો રાજકોટના ગોંડલ હાઈવે પર વિસ્ફોટકનો મોટો જથ્થો ઝડપાયો છે। 12,000 જિલેટીન સ્ટીક પોલીસે કબજે કરી છે। 4,000 એક્સપ્લોઝિવ ડિટોનેટર જપ્ત કરાયા છે। 30 બંડલ બ્લાસ્ટિંગ કેબલ પણ ઝડપાયા છે। એક શખ્સની અટકાયત થઈ છે। 2 આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે। વિસ્ફોટકોનો જથ્થો મિતુલ નામના શખ્સે પૂરો પાડ્યાનો ખુલાસો છે। હિરેન અલગોતરે વિસ્ફોટક મંગાવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે। તો મોટા પ્રમાણમાં આ વિસ્ફોટક સામાન છે મળી આવ્યો છે। કોણે મંગાવ્યો હતો, ક્યાં લઈ જવામાં આવતો હતો, તેને લઈને હવે હાલ તો તપાસ થઈ રહી છે। સંવાદદાતા ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌરવ, 2 શખ્સોની અટકાયત કરવામાં આવી છે અને આમાં હજી પણ કેટલાક લોકો સામેલ હોઈ શકે છે। તપાસ ક્યાં પહોંચી છે અને શું અપડેટ્સ મળી રહી છે આ કેસને લઈને? રાજકોટ ક્રાઇમ દ્વારા 2 શખ્સોની ધરપકડ છે તે કરવામાં આવી છે અને સમગ્ર મામલે હવે એસીપી કક્ષાના અધિકારીઓ છે કે તેમના દ્વારા તપાસની શરૂઆત છે તે કરી દેવામાં આવી છે। દરોડો છે તે કરવામાં આવ્યો છે અને મોટા પ્રમાણમાં જિલેટીન સ્ટીક અને બ્લાસ્ટિંગ કેબલ સહિતનો જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો છે। કોઠારિયા સોલવંટ વિસ્તારની અંદર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું છે। 12,000 જિલેટીન સ્ટીક, 4,000 જેટલા એક્સપ્લોઝિવ ડિટોનેટર અને 30 બ્લાસ્ટિંગ કેબલ છે તે ઝડપાયા છે। દોલાભાઈ મીર ને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેની સાથે અન્ય એક શખ્સની પણ સંડોવણી છે તે સામે આવી છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને બોલેરો વાન છે તે પણ અત્યારે પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે। ખાસ કરીને આ પ્રકારના જે કહી શકાય કે હીરા ઉર્ફે હિરેન અલગોતર દ્વારા આ જથ્થો છે તે મંગાવવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે અને તે દિશામાં પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। બિલકુલ, આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ।